Hello everybody, good morning my dear friends. How are you? Fine. આજે બે ચેપ્ટર ખતમ થઈ ગયા છે. પહેલા ભાગનું ત્રીજું ચેપ્ટર અને પહેલા ભાગનું ચોથું ચેપ્ટર. આ બંને ચેપ્ટર મારા જોડે નાના નાના હતા. હવે જે ચેપ્ટરમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ, આ ચેપ્ટર ઉપર બિલકુલ આધારિત આના પછીનું ચેપ્ટર છે. આ ચેપ્ટરનું નામ છે ભાગીદારનો પ્રવેશ. ટોટલ 9 માર્કનું ચેપ્ટર. આ 9 માર્કના ચેપ્ટરમાં 8 માર્કનો એક દાખલો અને 1 માર્કનો એક ટૂંકો પ્રશ્ન આવી શકે છે. 1 માર્કનો એક પ્રશ્ન ટૂંકો આવી શકે છે. આવે છે બી વિભાગમાં. લખ્યું પણ છે મેં, ડી વિભાગમાં એક પ્રશ્ન, ઈ વિભાગમાં 8 માર્કનો એક પ્રશ્ન. તમારો ઈ વિભાગ જે ટોટલ 24 માર્કનો છે. આ 24 માર્કના જે ઈ વિભાગ 24 માર્કનો છે, એમાં 8 માર્કનો પ્રવેશનો દાખલો પૂછાય, 8 માર્કનો નિવૃત્તિનો દાખલો પૂછાય અને 8 માર્કનો શેર મૂડીનો દાખલો પૂછાય. આ ત્રણમાંથી નિયમ એવો છે કે આ ત્રણમાંથી કોઈ પણ એકમાં તમને ઓપ્શન મળે. ઓપ્શનની વેલ્યુ ફિક્સ છે. આ ત્રણમાંથી કોઈ પણ એકમાં મળે, પણ ઓપ્શન શેર મૂડીની અથવા શેર મૂડીનો દાખલો હોય. શેર મૂડીનું ચેપ્ટર થોડુંક લાંબુ છે, થોડુંક અઘરું છે, થોડુંક તીખું છે, ચટપટું છે. કંપનીનું ચેપ્ટર છે, આમ નોંધનું ચેપ્ટર છે. નવા પોઈન્ટ છે શેર મૂડીના ચેપ્ટરમાં આવે છે. પીવડાવતો નથી મેં હું ના, પણ એક ચક્કર દોરી આપીશ કે આટલું કરો ને 100% સફળતા મેળવો, એટલું કરો. પણ ટોટલ 3 દાખલા ઈ વિભાગમાં 24 માર્કના. 8 માર્ક શેર મૂડી, 8 માર્કનું શેર મૂડી, 8 માર્કનું ઊંધેથી બોલું છું, 8 માર્કનું શેર મૂડી, 8 માર્કનું નિવૃત્તિનો દાખલો અને 8 માર્કનો પ્રવેશનો. પહેલો દાખલો પ્રવેશનો, બીજો દાખલો નિવૃત્તિનો, ત્રીજો દાખલો શેર મૂડીનો. તો એવા ઈ વિભાગમાં ટોટલ 3 ચેપ્ટર છે 24 માર્કના. એમાંથી પહેલા દાખલાની અંદર અત્યારે આપણે પ્રવેશ કરીએ છીએ. ક્રમશઃ જ ચાલશે, આપણે ઈ વિભાગ કમ્પ્લીટ કરશું. એટલે પહેલા ભાગીદારનો પ્રવેશ એટલે કે નવા ભાગીદારનો પ્રવેશ. બધા પ્રવેશમાં જતા પહેલા બધા ઘરે ખુશ મિજાજમાં હશો, મજામાં હશો. અત્યારે બધા ઘરે છે. આખા ઘરનો ભાર પહેલા પણ મમ્મી ઉપર હતો, અત્યારે પણ મમ્મી ઉપર છે. માં નામ બોલતા જ માં મોઢું ખુલી જાય છે. માના કોન્વોકેશન્સ ના હોય, માં વિશેની કોઈ સ્પષ્ટતા ના હોય, પણ તમારી નાની જરૂરિયાતનો માં જ ખ્યાલ રાખે છે. એક છોકરાઓના મોઢામાં એની લાક્ષણિકતામાં થોડોક ફેરફાર થાય તો સૌથી પહેલી ખબર માને પડે છે કે આજ મારો દીકરો કે મારી દીકરી છે એ મૂળમાં નથી. આજે મારા દીકરો કંઈક ગભરાય છે, કે આજે મારી દીકરી છે એ કંઈક ગભરાય છે. ઇવન તમારા પપ્પાના ચહેરા ઉપર પણ કંઈક ફેરફાર જોવા મળે તો સૌથી પહેલા મમ્મીને ખબર પડી જાય કે આલુ દાલ મેં કુછ કાલા હે, ગમે એ હોય, આ કંઈક મૂળમાં નથી. સ્ત્રી છે એ શક્તિ છે. એના વગરની દુનિયાની કલ્પના કરવી બહુ મુશ્કેલ છે. અત્યારે આ બધા લોકો ઘરે છે તો બધાની નાની જરૂરિયાતોનું કેટલું બધું ધ્યાન રાખે છે. છોકરાઓ માટે અલગ જમવાનું હોય, મોટાઓ માટે અલગ જમવાનું હોય, ઘરની અંદર વડીલો રહેતા હોય તો એના માટે વળી કંઈક અલગ જમવાનું હોય. એટલે મમ્મી માટેનું કામ છે એ એકચ્યુઅલી લોકડાઉનમાં વધી ગયું છે. છેલ્લે તમને એક સરસ મજાની મા વિશેની 2 લીટી બોલીશ. અત્યારે આપણે ભાગીદારી પ્રવેશ છે એની અંદર પ્રવેશ કરીએ. 8 માર્કનો દાખલો. 1932 નો ભાગીદારીનો કાયદો છે. 1 માર્કનો પ્રશ્ન આવે. કંપનીનો કાયદો 1956 નો, પણ ભારતીય ભાગીદારીનો કાયદો છે એ 1932. અને ઈ કાયદાની કલમ 31 મુજબ બધા જ ચાલુ ભાગીદારોની સંમતિ વગર નવો ભાગીદાર
ધંધામાં દાખલ થઈ શકે નહીં. બધા ભાગીદારોની સંમતિ હોય તો જ નવો ભાગીદાર ધંધામાં દાખલ થઈ શકે. એ વગર નવો ભાગીદાર ધંધામાં દાખલ ના થઈ શકે, ઇમ્પોસિબલ બાબત છે. સિવાય કે જોગવાઈ હોય કે ભાઈ નવો ભાગીદાર એમને દાખલ કરવાની જોગવાઈ કરેલી હોય તો વાત બરાબર છે. પહેલું ચેપ્ટર આવશે ભાગીદારીનો વિષય પ્રવેશ. એની અંદર ભાગીદારીનું કરારનામું આવશે. આ કરારનામું લેખિત હોવું જોઈએ કે મૌખિક હોવું જોઈએ. લેખિત ભાગીદારીનું કરારનામું પણ ચાલે, મૌખિક ભાગીદારીનું કરારનામું પણ ચાલે, પણ છતાં પણ બધા લોકો લેખિત કરારનામાને વધારે અનુસરે છે. કેમ કે ભવિષ્યમાં ઘણા બધા પ્રોબ્લેમ ઉપસ્થિત થાય. એટલા માટે થઈને લેખિત કરારનામું હોવું જરૂરી છે. 1932 નો ભારતીય ભાગીદારીનો કાયદો છે મિત્રો. 1956 નો કંપનીનો કાયદો છે. આ બે કલમ વચ્ચે પ્રોબ્લેમ ન થઈ જાય એનું ધ્યાન રાખવું. હવે નવા ભાગીદારને જો આપણે પ્રવેશ કરાવવો હોય તો શું થાય? આ પ્રવેશનો જે મોટો દાખલો છે 8 માર્કનો, એ 8 માર્કના દાખલામાં કુલ ટોટલ જોવા જઈએ તો 3 ખાતા પણ બનાવી શકાય અને 4 ખાતા પણ બનાવી શકાય. ઘણા લોકો 3 ખાતાઓ બનાવીને પણ દાખલો ખતમ કરે છે. ઘણા લોકો 4 ખાતા બનાવીને પણ દાખલો ખતમ કરે છે. એક તો પુનઃમૂલ્યાંકન ખાતું, જે તમે આની પહેલાના ચેપ્ટરમાં બનાવ્યું હોય, પુનઃમૂલ્યાંકન ખાતું. સેકન્ડ, ભાગીદારોના મૂડી ખાતા. ત્રીજું, રોકડ કે બેંક ખાતું. અને ચોથું, પાકું સર્વે. આની પહેલાના ચેપ્ટરમાં જે મેં છેલ્લે મોટો દાખલો ગણાવ્યો એવો સેમ દાખલો આની અંદર આવી શકે. પણ હવાલાઓ છે એની અંદર બે વસ્તુ છે એ તમને હેરાન કરે, બે વસ્તુ છે એ તમને પ્રોબ્લેમ કરે. એ બે વસ્તુની સૌથી પહેલા અહીંયા જ બે વસ્તુની આના પછી હું તમને માહિતી આપવા માટે જઈ રહ્યો છું. નંબર 1 છે નવો ભાગીદાર પ્રવેશ થાય. નવા ભાગીદારનો પ્રવેશ થાય ત્યારે નફા નુકસાનનું પ્રમાણ છે એનો પ્રશ્ન ઉપસ્થિત થાય. અને બીજો પ્રશ્ન છે એ પાઘડીનો ઉપસ્થિત થાય. નાના મોટા દાખલાની અંદર આ એક નાના હવાલાનું કામ કરવું પડશે. કેવો દાખલો? એની અંદર એક હવાલો આવશે, એ એક હવાલામાંથી નવું પ્રમાણ ગોતવું પડશે અને પાઘડીનો પોઈન્ટ છે એ તમારે શીખવો પડશે. એટલે બે વસ્તુ શીખવાની છે. દાખલાઓ, મોટા દાખલાઓ શરૂ થાય એ પહેલા નંબર 1 નફા નુકસાનનું પ્રમાણ, નંબર 2 નવું પ્રમાણ નફા નુકસાનનું ગોતવું પડે, નંબર 2 પાઘડી. નવો ભાગીદાર દાખલ થાય તો એ પાઘડી લઈને આવે તો એના જુદા જુદા પોઈન્ટ્સ છે. એ પાઘડી જૂના ભાગીદારો છે એ કેવી રીતે વહેંચણી કરે, જૂના ભાગીદારો કેવી રીતે લઈ જાય, પાઘડીની અમુક રકમ જે ધંધામાં જ રાખી મૂકવી હોય અને અમુક રકમ ભાગીદારો લઈ જાય તો એ કેવી રીતે લઈ જાય, એની આખી ગણતરી છે એ આપણે બે મુદ્દાઓની અંદર ડિસ્ટ્રીબ્યુટ કરશું, બે મુદ્દાઓની અંદર વહેંચશું. સૌથી પહેલાં આપણે જઈએ છીએ કે નવો ભાગીદાર પ્રવેશ કરે તો એ કયા કારણોથી પ્રવેશ કરે ભાઈ, એનો કારણો ક્યાં? તો કારણો 4-5 છે. એ 4-5 કારણોથી વધુ મૂડીની જરૂરિયાત હોય, ધંધાની અંદર વધુ મૂડીની જરૂરિયાત હોય ત્યારે નવો ભાગીદારનો પ્રવેશ જરૂરી છે. આપણી જ કંપની કોરોનાના સંકટની અંદર વર્ષોથી પીપીઈ કીટ બનાવે છે. આખો માણસ ઢંકાઈ જાય એવી કીટ બનાવે છે. લિમિટેડ કિટ્સ હોય છે, લિમિટેડ કિટ્સ બનાવીએ છીએ. આપણી પેઢી છે લિમિટેડ કિટ્સ બનાવે છે. પણ હવે એક પ્રશ્ન એવો ઉપસ્થિત થાય છે કે આ જે પીપીઈ કીટ આપણી પેઢી બનાવે છે તો એ પીપીઈ કીટ માટે રહીને આ કોરોનાના કાળમાં એક સાથે તમને 10 લાખ કીટનો ઓર્ડર મળ્યો. એટલે આપણે નાચવા માંડ્યા, ભાઈ 10 લાખ કીટનો ઓર્ડર, મોટા 10 લાખ. પણ ભાઈ 10 લાખ કીટનો ઓર્ડર મળ્યો, પાર્ટી કરો, બધી વાત બરાબર છે. પણ સૌથી પહેલી જરૂરિયાત એ થશે
કે અત્યાર સુધી 50,000 કીટ, 75,000 કીટ, 1,00,000 કીટ આખા વર્ષમાં બનાવતા હતા. મેક્સિમમ 1,00,000 કીટ આખા વર્ષમાં બનાવતા હતા. હવે આ પીપીઈ કીટનો 10 લાખનો ઓર્ડર મળ્યો અને એને કીધું છે કે તમે 2 થી 2.5 મહિનાની અંદર, આ 3 મહિનાની અંદર આ બધું ખતમ કરી તમને કીટ આપી દો. 8 કલાક કારખાનું ચાલતું હોય અથવા તો 8 કલાક ચાલુ રહેતું હોય તો એની બદલીમાં કામ છે એ 24 કલાક કામ ચાલુ રાખવું પડે. પ્લસ એ તો ઠીક છે, થઈ જાય કે કામદારોની જરૂરિયાત પૂરી કરવી પડે, પણ સૌથી મોટો પ્રશ્ન કાચો માલ લાવવાનો છે. આટલી બધી કીટ બનાવવા માટે થઈને આ કીટ માટેના જે મટીરિયલ્સ છે એ મટીરિયલ્સ લેવા માટે થઈને પૈસા જોશે. તો આ પૈસા ક્યાંથી કાઢવા? ABCD નામના 4 ભાગીદારો છે. 4 ભાગીદારો માથું ખંજોરે છે કે આ 10 લાખ કીટનો ઓર્ડર તો મળ્યો, પણ હવે આ પૈસા ક્યાંથી કાઢવા? એનું કારણ છે હાલો બહુ મોટો પ્રશ્ન છે. સૌથી પહેલા કાચો માલ તમારી પાસે હોય તો એમાંથી પીપીઈ કીટ બની શકે, નહીં તો પીપીઈ કીટ ન બની શકે. એનું જે સ્પેશિયલ પ્લાસ્ટિક આવે તાકાના તાકા છે, પણ એ કાઢવા ક્યાંથી? પૈસા વગર તો નાણાં વગરનો ના થયો, નાણે નાથાલાલ. વધુ મૂડીની જરૂરિયાત હોય. ABCD અને એ 4 ભાગીદારો છે એ ટૂંકા પડે છે. 4 ભાગીદારો પાસે પૈસા નથી, પર્સનલ પૈસા પણ નથી, ભાગીદારી પેઢી પાસે પણ પૈસા નથી. એક નવો ભાગીદાર છે એ ઊભો થાય છે અને એમ કે છે તમારી પેઢીની અંદર જો મને પાર્ટનર તરીકે એન્ટર કરો તો તમે કયો એટલા રોકડા રૂપિયા આપવા માટે હું તૈયાર છું. તો બટ નેચરલ એક સિમ્પલ એક્ઝામ્પલ આપું, સિમ્પલ એક્ઝામ્પલ કે 4 ભાગીદારો છે મિત્રો, ABCD. ઈ નામનો ભાગીદાર પ્રવેશ થઈ છે. પેલા આ લોકો 25%, 25% અને 25% 100 રૂપિયાનો નફો થાય તો 25 વેચતા જવા. 5મો ભાગીદાર પ્રવેશ થાય, 100 ભાગ્યા 4 દાદા, હવે 100 ભાગ્યા 5 થઈ જાય, 20. આ ભાગીદાર કદાચ નાક દબાવીને એમ કે ભાઈ હું અત્યારે એન્ડના સમયે તમને વધારે પૈસા આપી રહ્યો છું, બરાબર છે, તો 25% મને મળે, બાકીના જે 75% એની વચ્ચે તમારે 4 જણાએ ડિસ્ટ્રીબ્યુટ કરવો પડે. તો એની વાત માનવી પડે એવું પડે. એટલે નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર થઈ જાય. નવો ભાગીદાર પ્રવેશ થાય ત્યારે વધુ મૂડીની જરૂરિયાત હોય, ઓચિંતાનો ઓર્ડર મળે તો વધારે કેપિટલની રિક્વાયરમેન્ટ, વધારે મૂડીની જરૂરિયાત ઊભી થાય તો નવા ભાગીદારને પ્રવેશ અપાવવો પડે. એના વગર કોઈ શક્યતા નથી. વધુ સંચાલકીય શક્તિની જરૂરિયાત હોય. મેનેજમેન્ટમાં 4 જણા પહોંચી શકતા ના હોય, મેનેજમેન્ટમાં 4 જણા પહોંચી શકતા ના હોય, અત્યંત ખૂબ જ ગ્રાહકી રહેતી હોય અને 4 જણા જે પહોંચી શકતા ના હોય, ત્યારે મેનેજમેન્ટ માટે, મેનેજમેન્ટની શક્તિ માટે એક નવા ભાગીદારની રિક્વાયરમેન્ટ ઊભી થાય. કામદાર કે નોકરી કરનાર વ્યક્તિ માત્ર નોકરી પૂરતી જ જવાબદારી લેશે, પણ જે વ્યક્તિને તમે પાર્ટનર તરીકે બોલાવશો એ વ્યક્તિ વધારાની જવાબદારી પોતાનું સમજીને એ કામ કરવા માટે રાજી થશે. એટલે વધુ સંચાલકીય શક્તિની જરૂરિયાત હોય ત્યારે બની શકે એવું કે વધારાના પાર્ટનરની રિક્વાયરમેન્ટ ઊભી થાય. નિવૃત્તિ કે મૃત્યુ થાય. ભાગીદાર ABCD 4 ભાગીદાર છે, એમાંથી એક ભાગીદાર છે એ મૃત્યુ પામે તો 100 ભાગ્યા 4 થતા થાય, એની બદલીમાં 100 ભાગ્યા 3 થાય, 33.33 આવે. મૃત્યુ પામે કે નિવૃત્ત થાય, મોટી ઉંમરનો માણસ હોય, હું બોલે
બાપ બધા વખત ની કે હું બોલે ખબર ન બોલે, અથવા તો એની તબિયતને કારણે પેરેલિસિસના એટલે કારણે અહીંયા કોઈ બોલે ખબર ન પડે. તો આ જે ચોથો ભાગીદાર છે ડી, એને ઘરે બેસવાનો વારો આવે, એ કોઈ કામ કરી શકે નહીં, તો પછી એને કેવું પડે કે ભાઈ હવે તમે આપણે છૂટા પડીએ છીએ. તો ભાગીદારી પેઢીની અંદર 4 માંથી 3 ભાગીદારો લે, રાજી ખુશીથી છૂટો થઈ જાય એવું બને. કેટલીક વખત એવા બનાવો બને છે. મારા જ એક મિત્રની સરસ મજાની હોટલ હતી. એ હોટલ એને અમે જ્યારે કોલેજમાં ભણતા, કોલેજમાંથી બહાર નીકળ્યા M.Com કરીને, ત્યાંથી 2 ભાગીદારોએ એક સરસ મજાની હોટલ લઈ દીધી, નાનકડી નાસ્તાની. એ નાસ્તાની ગલીની અંદર નાનકડી દુકાન ભાડે લીધી હતી. ત્યારે એ દુકાનનું ભાડું 800 રૂપિયા હતું. વર્ષો પહેલા 800 રૂપિયામાં યાર આ દુકાન, આવડી નાનકડી ઘોંકા જેવી દુકાનનું 800 રૂપિયા ભાડું. સવારના પોરમાં એટલે બહુ શોખીન હતા 2 જણા ખાવા પીવાના. થઈ ગયા આપણે આ ચાલુ કરવું, ઇડલી સાંભા, સવારના પોરમાં ઢોસા, મેંદુવડા, ગાંઠિયા, જલેબી. હવે એને કારીગર રાખ્યો. 2 જણા પાર્ટનર હતા, એને કારીગર રાખ્યો. એવો કારીગર, 2-4 કારીગર બદલી ગયા. મને એક કારીગર છે, એનું નામ મુન્નો. એ મુન્નો એટલા મસ્ત ગાંઠિયા બનાવે, એટલી મસ્ત જલેબી બનાવે, એટલા મસ્ત બટાટાવડા બનાવે, એટલી મસ્ત ઇડલી બનાવે. આ બધા 2 જણા એને હેલ્પ કરતા હતા. તો બધો કાચો માલ ને બધું તૈયાર, ગરમા ગરમ મુન્નાની અંદર તો આસિસ્ટન્ટ રાખ્યા હતા પાછા. 2 વર્ષ પછી એ લોકોને એમ થયું કે મુન્ના વગર આપણી જિંદગી તો હાથ ભાંગી જાય. મુન્ના વગર આ 2 જણા કદાચ ન આવ્યા હોય તો મુન્નો હોટલે લાવી દઈએ. નાસ્તાનું બહુ જોરદાર એકદમ એસ્ટાબ્લિશ થઈ ગયું. હવે 4-5 જણા, 7 જણા, 8 જણા, 10 જણા ઊભા જ હોય. એટલું બધું ફેમસ થઈ ગયું જામનગરમાં નાસ્તા. પછી એ લોકોએ 2 વર્ષ પછી ભેગા મળી તળાવની પાળે બેસીને નિર્ણય લીધો કે આ મુન્ના વગર તો હવે આપણે આગળ વધી શકીએ નહીં. રાત્રે 10 વાગે મુન્નો અહીંયા પડ્યો હતો. મુન્નો 12 ગામથી આવ્યો હતો, ઉત્તર પ્રદેશથી. મુન્નાનું કોઈ હતું નહીં. મુન્નાને બોલાવ્યો રાત્રે 10 વાગે તળાવની પાળે. મુન્ના આવ્યો, તારું કામ. એક જણાને મોકલો, માણસને બોલાવવા પડે. ત્યારે ક્યાંય મોબાઈલ હતા નહીં. અને મુન્નાને બોલાવીને કીધું કે ભાઈ તું બહુ સરસ મજાનો કારીગર છો. અમે 2 જણા અત્યાર સુધી પાર્ટનર હતા. આ બધું છે અમારી માલિકીનું, પણ નફાની અંદર બધા ખર્ચાઓ કાઢતા પછી જે નફો વધે એ નફાની અંદર તું અમારો પાર્ટનર થાય છે. મુન્નો વાહડો પડે ને એમ મુનિયો પડી ગયો. અને એ કે માલિક તમે મને બહુ સારી રીતે રાખો છો, આટલું બધું માન આપ્યું, એ બધા રોવા માંડ્યો મુનિયો. મારા મિત્રો જે ભેટી ભેગા એમ કે પેલા તારી મહેનતનું આ બધું પરિણામ છે. તો બહુ સરસ મજાની મહેનત કરે છે. એટલે ક્યારેક કોઈ કુશળ કારીગર હોય, કાર્યક્ષમ કર્મચારી હોય, જેના વગર આપણી પેઢી કે આપણો ધંધો ચાલી શકે એમ ના હોય, અને એ કારીગર કોક બીજી જગ્યાએ સારો પગાર મળે તો ચાલ્યો જાય, તો એ ચાલ્યો એને ન જવા દેવો હોય, એ દાનિયા જેવા માણસને, તો તમે એને ભાગીદાર બનાવી તો એ વધુ સારી રીતે કાર્ય કરી શકશે. કેમ કે નાની બધી જ બાબતો જાણે. ગણપતિમાં અત્યારે જામનગરમાં સરસ મજાની મોટી હોટલ લઈ લીધી છે. વગર મૂડીનો પાર્ટનર બનાવ્યો એ માણસ હજી સુધી આટલા વર્ષ થયા અમે કોલેજમાં ભણતા, કોલેજમાંથી બહાર નીકળ્યા, ત્યાંની વાત M.Com.માંથી આજની તારીખમાં પણ એનો ધંધો રાજાની કુંવરીની જેમ દિવસે ન વધે એટલો રાતે વધે, રાતે ન વધે એટલો દિવસે વધે. હવે તો ઘણા બધા ફેરફારો કરી નાખ્યા. મોબાઈલ ઉપર ઓર્ડર લઈ લઈએ છે, 4-5 માણસો રાખી દીધા, ઓર્ડર મુજબ માલ પહોંચાડી દઈએ છે. બહુ સરસ મજાનું કામ છે. હું મેડમને લઈને જાઉં, અમે જામનગર જઈએ ત્યારે નાસ્તો અમે ત્યાં જ કરીએ. બહુ મસ્ત નાસ્તાની જગ્યાએ. એટલે કોઈ કુશળ કે કાર્યક્ષમ કર્મચારી છે એને આપણે ભાગીદાર બનાવી દઈએ, આવું પણ બની શકે. તો નવો ભાગીદાર દાખલ થઈ જાય ધંધાની અંદર. ધંધાના જોખમોની વહેંચણી માટે
કેટલીક વખત ધંધો છે એ વધારે પડતો જોખમવાળો હોય, માઇનિંગ બિઝનેસ હોય, ખાણનો બિઝનેસ હોય. ધનબાદના જરિયામાં ખાણ ઘણી બધી છે, કોલસાની ખાણ હોય. આ કોલસાની ખાણ એક માણસ ભાડે રાખી ન હોય, 2-4 જણા મળીને ભાડે રાખે. તો એ 4 જણા વચ્ચે જોખમ વેચાઈ જાય. એકલો હોય તો એકલો ખાણ નીચે પડે તો બધું ડૂબી જાય, એનું ડૂબી જાય, કામદારો જાય, બધું જાય. 4 જણા વચ્ચે આ જે જોખમ છે એ વેચાઈ જશે. કેમિકલની ફેક્ટરી છે એ નાખવી હોય તો એ કેમિકલની ફેક્ટરીની અંદર પણ જોખમ ઘણું બધું હોય છે. ગેસની એજન્સી લેવી હોય તો આની અંદર જોખમોની જે વહેંચણી છે એ બીજા બધા ભાગીદારો વધારે હોય તો જોખમની વહેંચણી એની વચ્ચે વ્યવસ્થિત થઈ શકે. એટલા માટે કોઈ નવા ભાગીદારનો પ્રવેશ છે એ કરાવવો બહુ જ જરૂરી બને છે. નહીંતર કોઈ પણ એક વ્યક્તિના ખંભા ઉપર જો જોખમ આવી જાય તો પછી ધંધો બહુ લાંબો ચાલી શકે નહીં. કેમ કે અમુક વર્ષ પછી, અમુક સમય પછી એ જોખમનો સામનો કરવાનો આવવાનો જ છે. કોલસાની ખાણની અંદર જેમ જેમ કોલસાની ખાણ વધુ ઊંડી ઉતરતી જાય એમ કોલસા કાઢવાના પૈસા વધતા જાય. કામદારો વધારે રોજ માંગે, નીચે પછી ઓક્સિજન ન મળે, ઓક્સિજનના બાટલા લઈને જવું પડે, બહુ ઘણા બધા પ્રોબ્લેમ થાય અને તોલા તોડી નાખે એવો તડકો પડે. મારા એક મિત્ર છે, એની ધનબાદમાં જરિયામાં કોલસાની ખાણ છે પાર્ટનરશિપમાં. તો આખી બાઈનું સફારી ફેરીને જાય, 4 ખિસ્સા, 4 ખિસ્સામાં ડુંગળીના કટકા કરીને એની બાયડી રાખે. આ ડુંગળીના કટકા રાખે, પાછળના ખિસ્સામાં ડુંગળીના કટકા રાખે, ભૂકાની બાંધી લીધી હોય, ટોપીમાં ડુંગળીના કટકા રાખે. એ કે જાઉં જોઈએ સી કારમાં પણ અહીંયા ઉત્તરનું તો ખરા ને. હેન્ડ ગ્લોવ્સ પહેરેલા હોય, ભયંકર ગરમી, ભયંકર 45 ડિગ્રી તો અસર ના કરે, 47 ડિગ્રી ગરમી કોલસાની ખાણ આસપાસ પડતી હોય. ત્યાં એ લોકો ખુલ્લામાં ઊભા હોય કે અડધી કલાક ઊભી રહે ત્યાં તો ઊભા લેવાઈએ. અમારે ત્યાં કારીગરોને ધન્યવાદ છે, અમારે જવું પડે. તો આવી રીતે ધંધાના જોખમોની વહેંચણી માટે થઈને આ ભાગીદારો છે એ કોઈ એક વધારાના ભાગીદારની નિયુક્તિ કરે છે. મિત્રો, આ થઈ નવા ભાગીદારને પ્રવેશ કરવાના કારણો હતા. હવે આ દાખલાની અંદર 2 મુદ્દાઓ એવા છે, જે 2 મુદ્દાઓ મોટા દાખલા સ્ટાર્ટ થઈ ગયા છે. મેં ગણતરી કરી લીધી છે, આ બોર્ડની અંદર દાખલો આવી જશે, મોટો દાખલો, બહુ પ્રેમથી, જરાય વાંધો નહીં આવે. અને 2 મુદ્દાઓની ચર્ચા કરવાની છે. સૌથી પહેલા નંબર 1, નફા નુકસાનનું નવું પ્રમાણ કેવી રીતે ગોતવું એની ચર્ચા કરશું અને ત્યાર પછી પાઘડીની ચર્ચા કરશું. મારી સાથે સાથે લખવું ફરજિયાત છે તમારે લોકોએ પણ. એટલે નવો ભાગીદાર પ્રવેશ થાય તો નવો ભાગીદાર ચાલુ ધંધાની અંદર આવે તો નફા નુકસાનનું પ્રમાણ છે એ નવું પ્રમાણ કેવી રીતે નક્કી કરી શકાય એની 4-5 રીતો છે. એ દાખલાની અંદર જે રીતે હવાલો આપેલો હોય એ રીતે તમારે નવું પ્રમાણ છે એ ગોતવું પડે. આ નવું પ્રમાણ ગોતવા માટેના અમુક મેથડ છે, અમુક રીત છે, એકદમ સહી છે, અમુક રીત છે થોડીક મીઠા મરચા લીંબુ વાળી છે. આપણે કેમ ઘણા માણા જે યાદા હોય, ઘણા માણા દીધા હોય, આ દાખલાની રીતમાં આવું છે કે ઘણી મેથડ છે એ એકદમ સહેલી હોય, ઘણી મેથડ છે એકદમ અઘરી હોય, સારી હોય, મજા આવે. તો સૌથી પહેલા મારી સાથે સાથે તમારે પણ લખવાનું છે કે નફા નુકસાનનું પ્રમાણ. નફા નુકસાનનું પ્રમાણ આમાં આપણે જઈએ છીએ. નફા નુકસાનના પ્રમાણમાં આપણે જઈએ છીએ. ધ્યાન રાખજો, બરાબર ધ્યાન રાખજો મિત્રો. તો નફા નુકસાનનું નવું પ્રમાણ કેવી રીતે ગોતવું? તો સૌથી પહેલા પહેલી પદ્ધતિમાં આપણે જઈશું. જ્યારે જૂના ભાગીદારોનો
યાદનો ભાગ. પદ્ધતિ નંબર 1, જ્યારે મારી સાથે સાથે લખજો તમે પણ, જ્યારે જૂના ભાગીદારોના ત્યાગનો ભાગ કે ત્યાગનું પ્રમાણ આપેલ ન હોય ત્યારે, કે ત્યાગનું પ્રમાણ આપેલ ન હોય ત્યારે ધ્યાન રાખજો, આ પહેલી પદ્ધતિ છે. આ આવડશે તો જ બીજી પદ્ધતિઓ આવડશે. હું દાખલાઓ લીધે જ રાખીશ, નહીં આવડે એવું બનશે જ નહીં. એટલે તમે જરાય ચિંતા નહીં કરતા. એક દાખલો લઉં છું, ચોપડીનો નહીં પણ અમસ્ત દાખલો લઉં છું, ધ્યાન આપો. A અને B, આનું નફા નુકસાનનું પ્રમાણ 2:1 છે. C ને 1/4 ભાગે પ્રવેશ આપ્યો. તો નવું પ્રમાણ કેટલું? તમારે એક વસ્તુ યાદ રાખવાની છે આની અંદર કે A અને B માટે બાકી રહેતો ભાગ બરાબર, આવું ન લખો તો પણ ચાલશે. બાકી રહેતો ભાગ બરાબર કુલ ભાગ માઈનસ, અથવા તો કુલ નફો ભાગ અથવા નફો માઈનસ નવા ભાગીદારનો ભાગ. આ યાદ ન રહે તો ચાલે એમ છે, જરાય ચિંતા કરવાની નથી મિત્રો. કુલ એક ભાગ હોય એમાંથી નવા ભાગીદારને આપણે કેટલા ભાગે પ્રવેશ આપીએ? તો 1/4 ભાગે પ્રવેશ આપીએ. ધ્યાન આપજો. કુલ એક ભાગ હોય એમાંથી 1/4 ભાગે પ્રવેશ આપીએ. 4 × 4, 4 માંથી 1 જાય તો 3, 4 એમને 3/4. ટૂંકમાં કેવું હોય તો 4 માંથી 1 ભાગ બાદ કરીને ઉપર સંખ્યા લખી નાખવાની, નીચે ચોખ્ખું એમને રાખવાનો 3/4. આ A ને B માટે બાકી રહેતા ભાગ છે. હવે સાહેબ A ને B નું શું કરવાનું? ધ્યાન રાખજો, A અને B નું નફા નુકસાનનું પ્રમાણ 2:1 છે. 2/3 અને 1/3 થાય. કી કેવી 2/3/A. યાર એનો ભાગ જે 2/3 એને ગુણ્યા આ લેવાનો 3/4. ધ્યાન રાખજો. હવે શું કરવાનું? 3 દુ 6, 4 તેરી 12. એ પછી B નો ભાગ કેટલો છે? તો કે 1/3 ગુણ્યા તો કે 3/4. 3 × 3, 4 તેરી 12. C. હવે C માં ભૂલથી ને 3/4 નહીં લેવાનો. C ને આપણે 1/4 ભાગે પ્રવેશ આપ્યો છે. 1/4 ભાગે પ્રવેશ આપ્યો છે. અહીંયા નીચે કેટલા છે? 12. અહીંયા નીચે કેટલા છે? 12. તો અહીંયા નીચે 12 આવવા જોઈએ. બધી જગ્યાએ છેદ સરખો થવો જોઈએ. તો 4 ને કેટલાથી ગુણી તો 12 આવે? 3 થી. પાડો આવડવો જોઈએ. 3 × 3 ને 4 તેરી 12. 12 ભાગ્યા પ્રમાણ આવે 6:3:3. હજી આને કાપી શકાય. 3 × 3, 3 × 3, 2:1:1 પ્રમાણ આવે. આ એનું પ્રમાણ છે. નવું પ્રમાણ આ છે તમારું નવું પ્રમાણ. એક દાખલો જાડીઓ ગણાવે, એક મારે ભાઈ બીજો હવે યાર વન્સ મોર. પછી ક્યાં વાત છે?
આ દાખલો તમારે નોટમાં મારી સાથે સાથે ગણવાનો. આમને રકમ જો આમ નામ રાખી એ ને બી નું નવું નફા નુકસાનનું પ્રમાણ કેટલું તો કે ભાઈ 3/2. આ 3/2 નફા નુકસાનનું પ્રમાણ 3/2. સી ને 1/5 ભાગે પ્રવેશ આપ્યો તો નફા નુકસાનનું નવું પ્રમાણ કેટલું? હાલો આ આપણે જોઈ નાખીએ, કાઢી નાખીએ. આને જોઈતું જ નથી, બધી ક્યાં વાત છે. ફરીથી ધ્યાન આપજો મિત્રો. આપણે કુલ ભાગ 1 ધારવાનો, કુલ નફો 1 ધારવાનો, હંમેશા 1 જ ધારવાનો. નહીં 1 માઈનસ 1/5 ભાગે નવા ભાગીદારને પ્રવેશ આપ્યો. 5 × 5, 5 માંથી 1 જઈ જાવ, 4/5 બાકી રહ્યો. આવી રીતે અહીંયા લખી દઉં 1 માઈનસ 1/3 હોય તો 3 × 3, 3 માંથી 1 જઈ જાવ, 2/3 વધે. 1 માઈનસ 1/4 હોય તો 4 માંથી 1 જાય 3, 4 એમને 3/4 બચે. 1 માઈનસ 1/5 હોય તો 5 માંથી 1 જાય, ઉપર 4 લખવાનો, નીચે 5 એમને 4/5 બાકી રહે. સાહેબ 1 ની નીચે 6 હોય તો 1 માઈનસ 1 ની નીચે 6 હોય તો 6 માંથી 1 જાય તો ઉપર 5, 5/6 બચે. આખી લાઈન હાઈડો કરી દીધો બાદ બાકીનો. હવે આવડી જવું તમને. ચાલો આગળ ચાલીએ. 3/2, 3/5, 2/5. યાદ એ નો ભાગ છે એ કેવી રીતે નક્કી કરશો તો કે 3/5 ગુણ્યા 4/5, 3/5 ગુણ્યા 4/5, 4 તેરી 12, 5 25. બી 2/5 ગુણ્યા 4/5, 4 ને 2 થી ગુણજો 8, 5 25. છી ને કેટલા વાગે પ્રવેશ આપીએ છીએ? અલા બુદ્ધિ ચાલતી છે તો 4/5 લેવાઈ જાય ને. અહીંયા તો 4/5, અહીંયા તો 4/5, અહીંયા 4/5 આવ્યા એટલે સમજી લેવાનું આપણે ગયા. કમલેશ દરવેરા માવજી દેવસી ઈર્તિ મંજી ઉદવજી મારા હાથ બાપુજી ભેગા થાય તો જવાબ નો આવે એટલે નો આવે પછી ક્યાં વાત છે. 4/5 લેવાનું નથી. સી ને તમે કેટલા ભાગે પ્રવેશ આપ્યો ઈ ભાગ લેવાનો. 1/5 ભાગે પ્રવેશ આપ્યો એને અને પહેલાના દાખલામાં વાત થઈ છેદ જે બધા સરખા હોવા જોઈએ. બરાબર છેદ સરખા નહીં હોય તો નહીં બરાબર. અહીંયા 25 છે, તો અહીંયા 25 કરવા હોય નીચે તો આ 5 છે, 5 ને કેટલાથી ગુણીએ તો 25 આવે 5 થી. તો 5 થી પછી ઉપર 5 ને નીચે 5. ચાલ અહીંયા 25 તો 25 એમ નથી કરવાનું. નીચે 25 લેવાના છે, ઉપર નહીં. ખાનગીમાં કહું છું અહીંયા 25 છે, અહીંયા 25 છે, નીચે અહીંયા 25 લેવાના, ઉપર જેટલા આવે એટલા મુબારક. 5 × 5 25 ગયા પ્રમાણ આવ્યું 12/8/5. 5 ના પાડામાં 8 નો આવે, 8 ના પાડામાં 5 નો આવે, 8 ના પાડામાં 12 નો આવે, 12 ના પાડામાં 8 નો આવે. આ પ્રમાણ આમના મર્યા અને અખડગડ કરવું નહીં કરે. સાહેબ અડધા કરવા છે. અરે અડધા નો કરે, 5 ના અડધા અઢી થાય, આ પેલીના અડધા થાય, આના અડધા નો થાય. સાહેબ અઢી તો એવું અડધું પ્રમાણ નો હોય. ઘણી વસ્તુ એવી છે આપણને અડધી નો મળે, કઈ નો જ પડે ને અડધી. તમે એમ કહો મોબાઈલ લેવા જાઓ, મોબાઈલ અડધો કરી લાવ દીએ, કોઈ મોબાઈલ અડધો કરી વાતું કરો જોઈએ. ઢોસાનો ભાવનો પ્લેટ લઈ ગયો, ઢોસો ભાવ પેલા 70 રૂપિયા. એક કામ કરે અડધો ઢોસો લાવ ને આપણાથી અડધો ખોવાથી. યાર એવું નો હોય યાર. અડધો ઢોસો કઈ મળે કોઈ હાલી નીકળે નો મળે યાર. એટલે આ જે જો ભાઈ આમાં એવું છે, ખવનું થાય વહુનું થાય. અડધા ભાગ થતા હોય તો બધાય ના થાય, નો થતા હોય તો કોઈ ના થાય. પાડામાં બધાય આવતા હોય તો પાડા કરવાના, નહીં તો પાડા નહીં કરવાના. ઓકે ડન. હવે આપણે ઓરિજિનલ દાખલામાં જઈએ છીએ.
આની અંદર તમને વાત કરીશ તો આશ્ચર્ય થશે. એક દાખલો ઉદાહરણમાં આપ્યો છે આ રીતનો, અને એક દાખલો સ્વાધ્યાયમાં આપ્યો છે. બે ગણાવીશ તમને, છૂટ છે, બે ગણાવીશ તમને. આ દાખલા કોઈ કહેતા નહીં હો, આ દાખલા કોઈ દી પરીક્ષામાં એકલા પૂછાય નહીં. આ દાખલાનો નાનો હિસ્સો હવાલામાં આવે. એક હવાલો આ દાખલાનો હોય. આ દાખલા પરીક્ષામાં એક્સ્ટ્રા પૂછાતા નથી, એટલે ચિંતા નહીં કરતા. આગળ ચાલીએ, ધ્યાન આપજો. સૌથી પહેલા હું જાઉં છું ઉદાહરણમાં. ઉદાહરણનો કયો દાખલો છે એ જોઈ લો, પછી સ્વાધ્યાયમાં જઈશ. ઓકે, રકમ ટૂંકમાં લખીશ, તમને સમજાય એવી રીતે, એટલે કોઈ પ્રશ્ન નહીં ઉપસ્થિત થાય. ધ્યાન આપજો પ્લીઝ. ઉદાહરણનો દાખલો છે, પાના નંબર છે 144, પેજ નંબર 144 છે. પહેલું ઉદાહરણ છે, A અને B નામના બે ભાગીદારો છે, એ 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે, અને C ને નફામાં 1/4 ભાગે પ્રવેશ આપ્યો. નવું પ્રમાણ, આની પહેલા જો 1/5 તો આપણે ગણી લીધું, હવે 1/4. ઉદાહરણ પહેલું છે, પાના નંબર 144. જેની પાસે છે ચોપડી એ પાના નંબર 144 ખોલીને બેસો. જેની પાસે ચોપડી નથી એના માટે રકમ આવી 3:2 એટલે 3/5, 2/5. ધ્યાન રાખજો મિત્રો, આ દાખલો છે અને આપણે ગણવાનું છે. ગણી કુલ ભાગ, કુલ નફો એક જ હોય. વાત કીધી નવા ભાગીદારનો ભાગ, નવા ભાગીદારને 1/4 ભાગે ગુડાવે. 4 × 4 માંથી 1 જાય, 3/4 બાકી રહ્યું. બરાબર. હવે આવશે A નામનો ભાગીદાર. ધ્યાન આપજો મિત્રો, 3/5 એને ગુણ્યા 3/4 જે બાકી રહ્યું. 3 તેરી 9, 5 ચોક 20. પાડા આવડતા હોવા જોઈએ. પાડો આવડે રોજ આવડે, બાકી ડબલું તો છે તમારી પાસે. એ પછી B, હાલો ભાઈ, B નું જે 2/5 ગુણ્યા પાછું 3/4. 3 ને 2 થી ગુણીએ 6, 5 ને 4 થી ગુણીએ 20. છી 3/4 નો લેવાય. છી ને જેટલા ભાગે પ્રવેશ કરતા હોય એ ભાગી, જે ભાગથી પ્રવેશ કરતો હોય એ જ ભાગ લેવાનો. C 1/4 ભાગે પ્રવેશ કરે છે. 1/4 તમને વાત કરી દીધી. અહીંયા 20 છે, અહીંયા 20 છે, તો અહીંયા છેદમાં 20 આવવા જોઈએ. છેદ સરખા કરો. 4 ને કેટલાથી ગુણાકાર કરીએ તો 20 આવે? 5 થી. પાડો આવડે તો આવડે, નીચે 5 ને ઉપર 5. 5 × 5, 5 ચોક 20. 20 20 ગયા. 9/6/5 આ પ્રમાણે. 3 તેરી 9, 3 દુ 6. 3 ના પાડામાં 5 નો આવે, એટલે આ આમ નામ રાખવાનું. 9 ના અડધા નો થાય, 5 ના અડધા નો થાય, 6 ના એકલા અડધા કરીને બેસો, એ નો ચાલે. પછી 4.5 જેમ 3 જેમ 2.5 કરો તો એવું પ્રમાણ નો ચાલે. એ ઇમ્પોસિબલ બાબત છે. આખા પિઝાની પ્રાઇસ 160 રૂપિયા લઈ ગઈ. તમે એ લાઈનમાં ઉભા રહ્યો અને વારો આવે પછી એમ કે અડધો પીઝો લાવો. ઓલો ભાઈ કે ભાઈ 60 માં આવી જાઓ, પછી વાત કરીએ 60 માં આવી જાઓ. અડધો પીઝો ન મળે, એટલે આના અડધા નો થાય. ત્યાં આ ઉદાહરણનો પહેલો દાખલો છે. પહેલું ઉદાહરણ. આના જેવો સેમ દાખલો સ્વાધ્યાયમાં આપ્યો છે. હવે સ્વાધ્યાયમાં કેટલા નંબર પાના ઉપર છે એ કહું છું, અને અહીંયા A ને B ની બદલીમાં ભાગીદારોના નામ લખેલા છે. ટૂંકમાં અહીંયા રકમે લખી દઉં છું, એટલે તમને લોકોને ખ્યાલ આવે. આ આપણે કાઢી નાખીએ. આનું કઈ કામ નથી. ચાલો
સ્વાધ્યાયમાં જઈએ મિત્રો. આપણે સ્વાધ્યાયનો પહેલો દાખલો આવશે, એની અંદર પણ આપણે જઈશું. પાના નંબર 204, 144 ની બદલીમાં પાના નંબર 204 લઈએ અહીંયા. ધ્યાન રાખજો. અને પહેલો દાખલો છે 204 માં પ્રશ્ન નંબર 3 માં. પ્રશ્ન નંબર 3 માં પહેલો દાખલો છે. બરાબર, ધ્યાન આપજો. આની અંદર ભાગીદારના નામ આપ્યા છે. એને બી છે, એને બી 3:2 ના પ્રમાણમાં એ પ્રમાણ આવતું છે. 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો ઈ ને દાખલો. સી ને 1/4 ભાગે પ્રવેશ આપ્યો. બોલો આમાં લખ્યું છે સી ના 1/4 ભાગે દાખલ પ્રવેશ આપ્યો. નફા નુકસાનનું નવું પ્રમાણ નક્કી કરો. સેમ દાખલો જે ઉદાહરણમાં જે સ્વાધ્યાય મૂકી દીધું. બોલો હવે આને કોને કહેવા જવું? એક બીજો દાખલો છે પલટી ખવડાવે એવો છે. સેકન્ડ એક્ઝામ્પલ મૂક્યો છે. મસ્ત દાખલો, માથું ફરી જાય એવો દાખલો. બીજો છે એ ને બી 4/5 અને 2/10. વાવ, બહુ મસ્ત દાખલો છે. 4/5 જેમ 2/10 નફા નુકસાનનું પ્રમાણ. બોલો એ ને બી 4/5 અને 2/10. સી ને નફામાં, અહીંયા ફરીથી લખું છું, ધ્યાન રાખજો મિત્રો. સી ને નફામાં 20% ભાગે પ્રવેશ આપ્યો. 20% ભાગે પ્રવેશ આપ્યો તો નફા નુકસાનનું પ્રમાણ કેટલું? મસ્ત દાખલો, માથું ફેરવી નાખે એવો. ભૂલથી જો આને આ દાખલો આપણી જૂની રીત મુજબ કરો તો ખોટો પડે, તમારો પ્રમાણ નો આવે. સૌથી પહેલા તો આ જે 4/5 લખ્યા છે, 4/5 લખ્યા છે અને 2/10 લખ્યા છે. ઓછામાંથી વધારે જાય, વધારેમાંથી ઓછું ન જાય. સૌથી પહેલા તો છેદ જે બે સરખા હોય. 5માંથી 10 નો, 10માંથી 5 નો કરે પણ 5માંથી 10 કરાય. 5 ને કેટલાથી ગુણાકાર કરવો તો 10 આવે? 2 થી. એટલે 4 ને 2 થી ગુણ્યા 8 અને 5 તો 10. આ પ્રમાણ આવે 8/2. નીચે બે જગ્યાએ 10 આવી ગયા. એટલે પ્રમાણ તમારે એવું 4/2 નથી પણ 8/2 છે. આ 8/2 નું પ્રમાણ છે એ રીતે તમારે આગળ હાલવાનું. અને સૌથી મોટો ભાવ, સી ને નફામાં 20% ભાગે પ્રવેશ આપ્યો. સી ને 20% એ પ્રવેશ. હવે 20% આપણો નિયમ છે, ટકા આવે એટલે નીચે હો મૂકી દો. ટેન્શન નહીં લેને કે ટકા આવે નીચે હો મૂકી દો. એટલે 20 × 20 ને 20 × 50 હો. આ 1/5 ભાગે પ્રવેશ આપ્યો એમ કહેવાય. 20% ભાગે. એટલે ધ્યાન રાખજો, ચકલી ફૂલે કે ચડી જાય. 4/5 જેમ 2/10. નીચે છેદ સરખા હોય તો જ એને પ્રમાણ કહેવાય, નહીંતર પ્રમાણ ન કહેવાય. છઠ્ઠા હાથમાં ધોરણમાં, ચોથા પાંચમા ધોરણમાં આવે છે. મને તો ખબર જ નથી કેટલામાં ધોરણમાં પ્રમાણ આવે છે. એટલે 4/5 છે અને 2/10 છે. તો 4/5 છે, અહીંયા 10 છે તો અહીંયા 10 કરવા માટે લઈને 2 થી ગુણાકાર કરો. નીચે 10 કરવા છે, ઉપર જેટલા આવે નીચે જેટલાથી ગુણાકાર કરો એટલી જ સંખ્યાથી ઉપર ગુણાકાર કરો. 2 4 ને 2 થી ગુણ્યા 8, 5 ને 2 થી ગુણ્યા 10, 8/10 જેમ 2/10. આ પ્રમાણ આવ્યું. હવે આપણે દાખલો સ્ટાર્ટ કરી શકીશું. કુલ ભાગ એક જ છે, કુલ નફો એક જ છે. કુલ નફો 1 માઈનસ 20% ભાગે પ્રવેશ આપ્યો. 20% એટલે 20/100, 1/5. 1/5. 1 માંથી 1/5 જાય તો 4/5 બાકી રહે. ધ્યાન આપજો મિત્રો, 4/5 બાકી. આગળ ચાલીએ. એની બી નું નવું પ્રમાણ, આ એને બી નું નફા નુકસાનનું જૂનું પ્રમાણ 4/2 નથી, 8/2. એટલે એ છે એનો ભાગ જે 8/10 ગુણ્યા 4/5. બરાબર. 8 ચોક 32 જાય વચ્ચે 50. બી નું પ્રમાણ છે 2/10. 2/10 ગુણ્યા 4/5. આ લેવાનું છે, બાકી રહી. ધ્યાન રાખજો.
4 ને 2 થી ગુણીએ તો 8, દાયા બચ્યા 50. છી ને કેટલા ભાગે પ્રવેશ આપ્યો? 1/5 ભાગે પ્રવેશ આપ્યો. 20% એટલે 1/5 ભાગે પ્રવેશ. 1/5 એને ગુણ્યા, ધ્યાન રાખજો અહીંયા 50 છે, અહીંયા 50 છે, તો અહીંયા 50 કરવા માટે શું કરવું? તો કે 10/10 કરો. તો 5 ને 10 થી ગુણો તો 50 આવે. 10 એકા 10, દાયા બચ્યા 50. 50 50 ઉડાડી નાખો. પ્રમાણ આવ્યું 32/8/10. સાહેબ હાલે નો હાલે? બધાયના અડધા થાય એટલે પ્રમાણ આવ્યું આના અડધા 5, આના અડધા 4 ને આના અડધા 16. 16/4/5 આ છે તમારું નવું પ્રમાણ. ધ્યાન રાખજો કેવું પ્રમાણ છે? 16/4/5. આ દાખલો પહેલી રીતનો અઘરામાં અઘરો પ્રમાણ ગોતવાનો દાખલો, કારણ કે છેદ સરખા નથી આપ્યા મિત્રો, તો છેદ સરખા કરવા પડે. છેદ સરખા કરો પછી પ્રમાણ મળશે 8/2. અને સી ને નફામાં 20% ભાગે પ્રવેશ આપ્યો. 20% બોલે તો જ્યારે ટકા આવે તો નીચે 100 મૂકી દેવા. 20/100 એટલે 1/5 આવે. એનો મતલબ થયો 1/55 ભાગે પ્રવેશ આપ્યો. આપણી ઓરિજિનાલિટીને બહાર કાઢીએ. અને 10 અહીંયા છે તો અહીંયા 10 કરો. અહીંયા 10 કરવા માટે જે 4/5 આપ્યા છે એને 2 થી ગુણાકાર કરો. ઉપર 2 થી ગુણાકાર, નીચે 2 થી. 4 × 8 = 10. 8/10 જેમ 2/10 એનું ઓરિજિનલ પ્રમાણ આવ્યું. અને આને 1/5 ભાગે પ્રવેશ. હવે આપણે દાખલાને અહીંયા મૂકી શકીએ એવી કન્ડિશનમાં આવ્યા. મિત્રો આ પહેલી રીત હતી જ્યારે જૂના ભાગીદારોના ત્યાગનો ભાગ કે ત્યાગનું પ્રમાણ ન આપેલું હોય ત્યારે દાખલો આવી રીતે થાય. હવે જઈએ છીએ બહુ પ્રેમથી બીજી પદ્ધતિ. પદ્ધતિ નંબર 2 માં જઈએ. ધ્યાન આપજો પ્લીઝ. પદ્ધતિ નંબર 2 થોડી વાયડી, થોડી જરા સમજતી હોય, બહુ નહીં પણ જરા. પદ્ધતિ નંબર 2 માં જઈએ આપણે. એની અંદર પણ અફસોસ સાથે કહેવું પડે કે હારા દાખલા જે એ 2 જ આપ્યા છે, 2 થી વધારે દાખલા આપ્યા છે નહીં. એટલે આપણે બે દાખલા હું તમને કરાવી દઈશ, ચિંતા નહીં કરતા. તમારે ફરીથી આ દાખલા ગણવાના છે તમારી નોટમાં. 2 દાખલાનું જે પ્રમાણ છે એ થોડું વાયડું છે, એટલા માટે મને એમ થાય કે હું તમને 2 દાખલા ગણાવીશ. પદ્ધતિ નંબર 2 માં જઈએ છીએ આપણે મિત્રો. બીજી પદ્ધતિ નંબર 2 મારી સાથે લખજો પ્લીઝ. જ્યારે જૂના ભાગીદારનું જૂનું પ્રમાણ, નવા ભાગીદારનો ભાગ અને જૂના ભાગીદારોનું નવું પ્રમાણ આપેલું હોય ત્યારે
જોઈએ હવે આની અંદર શું થાય છે મિત્રો. આનો દાખલો લઈશું. એક ઉદાહરણમાં છે અને એક સ્વાધ્યાયમાં છે. થોડો ફેર છે, ધ્યાન રાખજો. આ ઉદાહરણ બીજું છે, પેજ નંબર 145 છે. A અને B 2:1 મુજબ નફો નુકસાન વેચતા ભાગીદારો છે. C ને 1/5 ભાગે પ્રવેશ આપ્યો. 1/5 ભાગે પ્રવેશ આપ્યો. એક વસ્તુ એડ થાય છે આની અંદર. A અને B એ ભવિષ્યમાં 2:3 ના નફો નુકસાન 2:3 ના પ્રમાણમાં વેચવાનું નક્કી કર્યું. તો નવું પ્રમાણ ગોતો ભાઈ, નવું પ્રમાણ ગોતો. ફરીથી આ એક નવી લીટી ઉમેરવાની છે. A અને B એ ભવિષ્યમાં નફો નુકસાન 2:3 ના પ્રમાણમાં વેચવાનું નક્કી કર્યું અને આને 1/5 ભાગે પ્રવેશ આપ્યો. હવે આનું શું કરવું? તો કે એનું એક ઘનકડું સૂત્ર છે જે આપણે ધ્યાન રાખીએ કે સાહેબ સૂત્ર વગર ગણવું હોય તો પણ થઈ શકે, કોઈ સવાલ નથી. ધ્યાન રાખજો, આપણે સૂત્ર વગર પણ દાખલો ગણી શકીએ. એક જ ફેર કરવાનો છે, આ પ્રમાણ જે એને ધ્યાનમાં લેવાનું નથી, બસ. બાકી બધું આમ નામ રહેશે. જે જૂની સ્ટાઇલ જે પણ એમને રહેશે. કુલ નફાનો ભાગ છે માઈનસ નવા ભાગીદારનો ભાગ. હવે સાહેબ ઈ કેટલો છે એ જોઈ લઈએ. કુલ નફાનો ભાગ તો એક જ ધારવાનો છે. નવા ભાગીદાર છીને કેટલા ભાગે પ્રવેશ આપ્યો? તો કે 1/5. 5 માંથી 1 જાય 4, 4 × 4, 4/5 બાકી રહે. ધ્યાન 2/3 નહીં, સોરી 2/3 ધ્યાનમાં લેવાના. 2/1 નહીં, એટલે 2/3 છે તો 2/5 ને 3/5 થાય. આ આખું જૂનું પ્રમાણ કે ધ્યાનમાં લેવાનું નથી. આપણે આની પહેલાની રીતમાં જે દાખલો કર્યો એ દાખલો એમને અસ્તિત્વમાં અહીંયા આવી ગયો છે. એટલે એ છે એનું ભવિષ્યમાં નફો નુકસાન કેટલું છે? તો કે એનું 2/5 ગુણ્યા 4/5. 4 ને 2 થી ગુણો 8, 5 × 25. B સાહેબ B નું કેટલું છે? B નું 3/5 છે. 3/5 ગુણ્યા અગેન 4/5 લ્યો. ધ્યાન રાખજો, ઓલા દાખલાની જેમ જ પણ આ જૂનું પ્રમાણ ધ્યાનમાં નથી લેવાનું છે નવું પ્રમાણ. 4 જેવી 12, 25. છીને તમે કેટલા ભાગે પ્રવેશ આપ્યો? 1/5 ભાગે. 1/5 ભાગે. અહીંયા 25 છે, અહીંયા 25 છે, તો અહીંયા 25 કરવા માટે સાહેબ શું કરવું? 5 ને કેટલાથી ગુણીએ તો 25 થાય? 5. ઉપર 5, નીચે 5. 5 × 5, 25 ગયા. પ્રમાણ આવ્યું 8/12/5. આ છે તમારું નવું પ્રમાણ. આ બીજી પદ્ધતિ છે મિત્રો. બીજી પદ્ધતિનો દાખલો આવી રીતે થશે. 8/12/5 આ એનું નવું પ્રમાણ છે. આવો સેમ દાખલો સ્વાધ્યાયમાં આપેલો છે.
એ સ્વાધ્યાયમાં આપેલા દાખલાની અંદર આપણે પ્રવેશ કરી દઈએ. બહુ ઈઝી દાખલો છે. આની જે સેમ દાખલો, નો ચેન્જ. સ્વાધ્યાયમાં જઈએ આપણે. સ્વાધ્યાયમાં સાહેબ કેવો દાખલો આપ્યો છે જોઈએ આપણે. ત્રીજો દાખલો સ્વાધ્યાયનો, પેજ નંબર છે આ સ્વાધ્યાયનો ત્રીજો દાખલો છે. દાખલા નંબર 3 નો ત્રીજો દાખલો, પેજ નંબર છે 204. આમ નામ લઈએ છે એ ને બી એક પેઢીના ભાગીદારો છે. એક મિનિટ, બહુ સારું છે. તેઓએ સી ને 1/6 આ વસ્તુ આપી જ નથી. આ વસ્તુ આપી જ નથી. એ ને બી એક પેઢીના ભાગીદારો છે. આ વસ્તુ જ નથી આપી એટલે તમારે લેવાની જ નથી. એને બી એક પેઢીના ભાગીદારો છે. એક પેઢીના ભાગીદારો છે. સી ને કેટલા ભાગે પ્રવેશ આપ્યો? તો કે સી ને 1/6 ભાગે પ્રવેશ આપ્યો. અને એ ને બી ભવિષ્યમાં આ જ આપ્યું છે, બીજું કઈ આપ્યું જ નથી. ભવિષ્યમાં એ ને બી નું નફા નુકસાનનું પ્રમાણ 2:3 રહેશે. આને દાખલો છે, કાઈ નથી એમાં. આ દાખલો 1/6 ખાલી થઈ જાય છે. આટલું જ પ્રમાણ. એટલે આ જે વસ્તુ છે એને હવે હું ભૂસી નાખું અને તમને ન્યાય પામી. આ ને આ દાખલો ખાલી એક જગ્યાએ એને થોડી આંકડાકીય માહિતી બદલેલી છે મિત્રો. કઈ છે નહીં આમાં. આપણે આગળ જઈએ. કુલ નફાનો ભાગ 1, નવા ભાગીદારનો ભાગ સી ને 1/6 ભાગે પ્રવેશ આપ્યો. 1 - 1/6 એટલે 5/6 બાકી રહે. બરાબર. જૂનું આપ્યું જ નથી, ભવિષ્યમાં આટલું છે બસ. એટલે આ ધ્યાનમાં લેવાનું. તો એ 2/5 ગુણ્યા 5/6. 5 ને 2 થી ગુણો 10, 6 × 5 = 30. એ પછી બી 3/5 ગુણ્યા 5/6. 5 × 3 = 15, 6 × 5 = 30. સી ને કેટલા ભાગે પ્રવેશ આપ્યો? તો કે 1/6 ભાગે પ્રવેશ આપ્યો છે. ધ્યાન રાખજો, અહીંયા પણ 30 છે, અહીંયા પણ 30 છે. તો નીચે અહીંયા પણ 30 લેવા માટે 6 ને કેટલાથી ગુણાકાર કરો તો 30 આવે? 5 થી. એટલે 5 અને 5, 5 × 5 = 6 × 5 = 30. આ 30 નીચે હરખું જેટલું કાઢ નાખો. 10/15/5 આ ઉડેવા બધું. 5 × 5, 5 × 3 = 15 ને 5 × 10. 2/3/1 છે. એ તમારું નવું પ્રમાણ કહેવાય. ધ્યાન આપજો, આ તમારું નવું પ્રમાણ છે. બે રીત કમ્પ્લીટ કરી છે. હવે આના પછીના લેક્ચરમાં બીજી રીતોમાં આગળ વધશું મિત્રો. બહુ પછી આગળ નથી વધવું, ધીરે ધીરે આગળ વધવું છે. આમ સામાન્ય રીતે જોવા જાવ તો આની અંદર આ બે રીતમાં અને સમજાવવામાં જ કલાક એક તો એમને નીકળી જાય. આ તમને પાછું આવડવું જોઈએ, એ પણ એટલું જ જરૂરી છે. અને લોકડાઉનના પીરિયડમાં સૌથી મોટી વાત એવી થાય કે આપણે ન જોયેલી, ન સાંભળેલી, ન જાણેલી વાતો પણ આપણને જાણવા માટે મળે. મારા બંને બાળકોએ કાલે રાત્રે મેડમની કોઈક ફ્રેન્ડને ફોન કર્યો હતો. એની ખબર ન પડે એવી રીતે ફોન નંબર મેળવીને તો એને એમ કીધું કે ભાઈ એની હું ફ્રેન્ડ તો છું જ, પણ એની પાક્કામાં પાક્કી ફ્રેન્ડ કોઈક બીજી હતી.
મેં તમને વાત કરેલી હતી કે તમારા મમ્મીના મિત્રોને પણ ફોન કરવો, તમારા મમ્મીની બહેનપણીઓ, મમ્મીના મિત્રો કેવા હોય એ કાલે રાત્રે ખબર પડી. કાલે રાત્રે 11 વાગે એની ફ્રેન્ડે એમ કીધું કે 1 ધોરણથી માંડીને 12 ધોરણ સુધી કોલેજ ચેન્જ થઈ, બાકી 1 ધોરણથી માંડી અને 12 ધોરણ સુધી કોલેજ એટલા માટે ચેન્જ થઈ કે એની આ ફ્રેન્ડ જે બહારગામ ચાલી ગઈ, બાકી 1 ધોરણથી માંડીને 12 ધોરણ સુધી એક જ પાટલી ઉપર એક જ બેન્ચ ઉપર બેસવાવાળી 2 બેનપણીઓ, એનું મિલન કાલે રાત્રે 11:30 વાગે. તમે કલ્પના નહીં કરો મિત્રો કે રાત્રે 11:30 મારા બંને બાળકોએ હિતુ અને મીતે અમેરિકામાં ફોન લગાડ્યો. અમેરિકામાં પણ અત્યારે ખરાબ પરિસ્થિતિ છે, લોકડાઉન ચાલે છે. અમેરિકામાં ફોન લગાડ્યો તો એ તો ઘણા બધા લોકડાઉન જે જગ્યા છે એનાથી ઘણા બધા દૂર રહે છે, પણ ફોન લગાડ્યા પછી કોણ છે ભાઈ, તમે કોણ બોલો છો, શું છે, તમારે મારું શું કામ છે, વગેરે વગેરે. અમે હેતલના બાળકો બોલીએ છીએ. ફોનમાં આવી વાત સાંભળવા મળી. હેતલ કોણ? હેતલ અંતાણી, જેની સાથે તમે 1 થી 12 ધોરણ એક જ બેન્ચમાં બેસી અને નાસ્તાના ડબ્બાઓની ઉજાણી કરી હતી, ભેળ ખાધી હતી, ભેળ બનાવી હતી, કાચી કેરી લેવીને ભેળમાં કાચી કેરી સુધારીને નાખતા હતા. આવી 2 બેનપણીઓ પહેલા 5 મિનિટ મારા બાળકોએ વાત કરી, પછી ઈ ફોન સરપ્રાઈઝ મેડમને આપવા માટે થઈને વિડીયો કોલ કરેલો હતો અને સરપ્રાઈઝ આપવા માટે થઈને મેડમને ઈ ફોન આપ્યો અને વિડીયોમાં એની ફ્રેન્ડને જોઈ હાય હલો કર્યું. તમે કલ્પના નહીં કરો, પૂણી કલાક સુધી વાત ચાલી અને એ પૂણી કલાકમાં મેડમ અને એની ફ્રેન્ડ 4 વખત ધ્રુસકે રડેલા હતા. હું અને મારા 2 બાળકો એકદમ શોક્ડ. અમે બંને જણા ખૂબ જ શાંતિથી આ પળને માણતા હતા. ખૂબ મજા આવી. એ બંનેની મમ્મીઓની વાત નીકળી કે મમ્મી આપણને કેવું સરસ મજાનું ખાવાનું તૈયાર કરી દેતી હતી, મમ્મી કેવો સરસ મજાનો નાસ્તો તૈયાર કરી દેતી હતી. આપણા નાસ્તામાં ભાગ લેવા માટે થઈને બીજી ઘણી બધી ફ્રેન્ડ્સ છે, એનું પણ એક ગ્રુપ બનાવ્યું હતું. 3 જ છોકરીઓને આપણે આવવા દેતા હતા, બાકી તો આખી ભૂખડવી હતી. આવા બધા શબ્દો સાંભળીને અમને હસવું પણ આવતું હતું. ખૂબ આનંદ થયો, ખૂબ હસવું આવ્યું. માં એ માં છે, અત્યારે આખું ઘર એના ખંભા ઉપર છે. એટલે માં વિશેનું એક મને મુક્તક યાદ આવે છે. એ બોલીને હું આ લેક્ચર છે એ મારું પૂરું કરું છું. कलंदर संगे मरमरों के मकान में नहीं मिलता, कलंदर संगे मरमरों के मकान में नहीं मिलता, मैं असली घी हूं बनिए की दुकानों में नहीं मिलता. कलंदर संगे मरमरों के मकान में नहीं मिलता, मैं असली घी हूं बनियों के दुकानों में नहीं मिलता. चाहे जिस इलाके की जुबा बच्चे समझते हैं, सगी है या सोतेली है माँ बच्चे समझते हैं. मुझे बस इसलिए बाहर अच्छी लगती है, मुझे बस इसलिए बाहर अच्छी लगती है कि ये भी माँ की तरह खुशगवार लगती है. मैंने रोते हुए पहुंचे थे किसी दिन आंसू, मुद्दत तो माँ ने नहीं धोया दुपट्टा अपना. लबों पे उसके कभी बद्दुआ नहीं होती, लबों पे उसके कभी बद्दुआ नहीं होती. बस एक माँ है, बस एक माँ है, मुझसे कभी खफा. નમસ્કાર મિત્રો, આવતી બધી જ કલાકો નેક્સ્ટ લેક્ચર ના આવે ત્યાં સુધીની તમારી ખૂબ જ સારી જાય એવી શુભેચ્છા સાથે આપણે છૂટા પડીએ. એવરીબડી ગુડ બાય.